નમસ્કાર, મહાનગર એક્સપ્રેસ સાથે હું છું વિધિ। અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાશે કે નહીં તેની અટકળોનો આજે અંત આવી જશે। અલ્પેશ ઠાકોર આજે બપોરે 2 કલાકે પ્રેસ કોન્ફરન્સ કરી જવાબ આપી શકે છે। છેલ્લા કેટલાક સમયથી રાધનપુરના કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની ભાજપમાં જોડાય તેવી અટકળો તેજ બની છે। અલ્પેશ ઠાકોરે ગઈકાલે તેના સંગઠન ક્ષત્રિય ઠાકોર સેનાની તાત્કાલિક બેઠક બોલાવી હતી, જેમાં પ્રદેશ અને જિલ્લાના આગેવાનો સહિત મોટી સંખ્યાના લોકો ઉપસ્થિત રહ્યા હતા। માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં ભાજપમાં જોડાવવું કે નહીં તે અંગે નિર્ણય લેવામાં આવ્યો હોઈ શકે। જો અલ્પેશ ઠાકોર ભાજપનો ખેસ ધારણ કરવાનો નિર્ણય કરશે તો તેમની સાથે બાયડના ધારાસભ્ય ધવલ ઝાલા અને બેચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોર પણ ભાજપમાં જોડાશે। ભાજપ આડકતરી રીતે ઈચ્છી રહ્યું છે। હાલ કોંગ્રેસથી નારાજ ચાલતા અલ્પેશ ઠાકોરને ભાજપનો ખેસ પહેરાવીને ઠાકોર ક્ષત્રિય સમાજના મહત્વના મતોને અંકે કરી લે, પરંતુ જો અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાશે તો આગામી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટું નુકસાન ભોગવવાનો વારો આવી શકે છે। हमारे संवाददाता भौमिक व्यास अपनी साथे फोन लाइन पर जोड़ा गया है। भौमिक, ये अटकड़ो जो छेल्ला કેટલાય સમયથી ચાલી રહી હતી કે અલ્પેશ કેસરિયા ધારણ કરશે કે કેમ તેનો આજે અંત આવી શકે છે। શું કોઈ ગતિવિધિઓને લઈને અત્યારે અપડેટ? જી બિલકુલ, છેલ્લા ઘણા સમયથી ગુજરાતની રાજનીતિમાં ખાસ કરીને અલ્પેશ ઠાકોર અને તેના જે સાથી ધારાસભ્યો છે તેને ભાજપનો ખેસ પહેરાવવાની વાતોએ જોર પકડ્યું છે અને ગઈકાલે અલ્પેશે પણ એક ખુલાસો કર્યો હતો। પણ આજે તે અટકળોનો અંત એટલે આવી શકે એમ છે કે આજે બપોર બાદ અલ્પેશ ઠાકોર પોતાના જે સમર્થક ધારાસભ્યો છે તેની સાથે પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે। પણ અત્યારનું જે નવું ડેવલપમેન્ટ છે કે આજે વહેલી સવારે અલ્પેશ ઠાકોર દિલ્હી જવા રવાના થયા છે, કારણ કે અલ્પેશ ઠાકોરને દિલ્હી કોંગ્રેસ હાઈકમાન્ડ છે તેમણે બોલાવ્યા છે અને તેની સાથે વાતચીત થશે। માનવામાં આવે છે કે લગભગ 10 વાગ્યાની આસપાસ કોંગ્રેસ હાઈકમાન્ડના જે વરિષ્ઠ નેતાઓ છે તેની સાથે અલ્પેશ ઠાકોરની બેઠક થશે। ભાજપ વિચારી રહ્યું છે કે અલ્પેશ ઠાકોર જો ભાજપમાં આવી જાય તો સ્વાભાવિક છે કે ઉત્તર ગુજરાતમાં જે ઠાકોર સમાજની સૌથી મોટી વોટ બેંક છે અને જે સૌથી મોટી અસર કરે તે ક્યાંક ને ક્યાંક ભાજપ બાજુ દડી શકે એમ છે। બીજી બાજુ કોંગ્રેસનું કેવું છે કે નારાજગી નથી પણ કદાચ મતભેદ હોઈ શકે, પણ કોંગ્રેસમાં ખુલ્લા વિચારોની પ્રક્રિયા છે અને તેથી અલ્પેશ ઠાકોર પોતાના વિચારો રજૂ કરી શકે છે। તો માનવામાં આવે છે કે આજે સાંજ સુધીમાં ક્યાંક ને ક્યાંક આખી જે પ્રક્રિયા છે તેનો અંત આવી શકે છે, પણ બપોર બાદ જે ગતિવિધિ છે તે વધારે તેજ બને તેવી શક્યતા છે। સ્વાભાવિક છે કે બીજેપીના વરિષ્ઠ નેતાઓ પણ ક્યાંક ને ક્યાંક માની રહ્યા છે કે અલ્પેશ ઠાકોર કેસરીઓ ધારણ કરશે, પણ અલ્પેશ ઠાકોરના આવવાથી ભાજપને કેટલો ફાયદો અને કેટલું નુકસાન તે આવનારો સમય બતાવશે। પણ અલ્પેશ ઠાકોર અત્યારે દિલ્હી જવા રવાના થયા છે અને 10 વાગ્યાની આસપાસ તે દિલ્હી કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે બેઠક કરશે અને તે બેઠક બાદ માનવામાં આવે છે કે અલ્પેશ ઠાકોર પોતાના સમર્થકો કે પોતાના સમર્થક ધારાસભ્યો સાથે બેઠક કરશે અને ત્યારબાદ પોતાની પ્રેસ કોન્ફરન્સ કરી અને તે પોતાનો ખુલાસો કરશે। જી આભાર ભૌમિક, તમામ જાણકારી બદલ। તો છેલ્લી ઘડીના કોંગ્રેસ હાઈકમાન્ડના મનામણા જોવાનું એ રહેશે કે શું અલ્પેશ ઠાકોર ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે કે પછી કોંગ્રેસ તેને મનાવવામાં સફળ થાય છે।